સુરતના કામરેજના તરુણનો મૃતદેહ રહસ્યમય રીતે સચિન નહેરમાંથી મળી આવ્યો. સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની પ્રદીપ ચૌબે હાલ કામરેજના હલદર ગામ ખાતે આવેલી પ્રથમ રેસિડેન્સીમાં પત્ની તેમજ 2 સંતાન સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 15 વર્ષીય પુત્ર નિવેશ હાલ ધોરણ 9ની પરીક્ષા આપી ધોરણ 10માં આવ્યો હતો. હાલ તેની સ્કૂલમાં વેકેશન ચાલી રહ્યું છે, જેથી તે ઘર નજીક ગેરેજમાં કામ શીખવા માટે જતો હતો. રાબેતા મુજબ તે સવારે સાયકલ લઈને કામ ઉપર ગયો હતો. ત્યારબાદ કામ પરથી તે ઘરે પરત આવ્યો ન હતો, જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સવારે સચિન નજીક મોહણી ગામના મચ્છી તળાવ પાસે નહેરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો.